ધારીના પણ પરિણામો હમણાં થોડીક જ વારની અંદર સ્પષ્ટ થઈ જશે એટલે ખબર પડશે કે ધારીની અંદર કઈ મોટી ઉલટફેર થઈ, કઈ નારાજગી હતી, એના કારણે પરિણામો છે તે બદલાયા। આમ આદમી પાર્ટીની ત્યાં એન્ટ્રી થઈ અને સાથે સાથે ધારીની અંદર કે જ્યાં એ ફોરેસ્ટ વિભાગની કનડગતના મુદ્દાઓ હોય કે અન્ય એવા મુદ્દાઓ હોય તે તમામ વસ્તુઓની સામે આમ આદમી પાર્ટીએ પોતાના મુદ્દા મૂક્યા હતા અને ત્યાં આમ આદમી પાર્ટીની એ ધારી બગસરા વિસ્તારમાં છે તે જીત થવા પાછળનું એ મુખ્ય કારણ રહ્યું હોઈ શકે। જે રીતના એ અત્યારે તમે ધારીની વાત કરી, બીજી કોઈ પણ બેઠકોની તમે એનાલિસિસ જોવા માંગતા હોય તો તેની પણ વાત કરો તો અમે તમને અહીંથી એ સચોટ છે તે ધારી બાદ તમે કહો એ બેઠકના સમાચાર છે તે બતાવીએ। જી બિલકુલ, વિસાવદરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાની તાલુકા પંચાયત બેસાડી દીધી છે। 18 તાલુકા પંચાયત સીટોમાં આમ આદમી પાર્ટીએ 11 સીટ પોતાના કબજે કરી છે અને 6 બેઠકો છે તે ભાજપના કબજે રહી છે ને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની વિસાવદરની અંદર જીત થઈ છે। એટલે કે બેસાણ બાદ હવે વિસાવદરની અંદર પણ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતમાં પોતાનો કબજો કર્યો છે। ધારીના પણ પરિણામો હમણાં થોડીક જ વારની અંદર સ્પષ્ટ થઈ જશે એટલે ખબર પડશે કે ધારીની અંદર કઈ મોટી ઉલટફેર થઈ, કઈ નારાજગી હતી, એના કારણે પરિણામો છે તે બદલાયા। આમ આદમી પાર્ટીની ત્યાં એન્ટ્રી થઈ અને સાથે સાથે ધારીની અંદર કે જ્યાં એ ફોરેસ્ટ વિભાગની કનડગતના મુદ્દાઓ હોય કે અન્ય એવા મુદ્દાઓ હોય તે તમામ વસ્તુઓની સામે આમ આદમી પાર્ટીએ પોતાના મુદ્દા મૂક્યા હતા અને ત્યાં આમ આદમી પાર્ટીની એ ધારી બગસરા વિસ્તારમાં છે તે જીત થવા પાછળનું એ મુખ્ય કારણ રહ્યું હોઈ શકે। જે રીતના એ અત્યારે તમે ધારીની વાત કરી, બીજી કોઈ પણ બેઠકોની તમે એનાલિસિસ જોવા માંગતા હોય તો તેની પણ વાત કરો તો અમે તમને અહીંથી એ સચોટ છે તે ધારી બાદ તમે કહો એ બેઠકના સમાચાર છે તે બતાવીએ। જી બિલકુલ, વિસાવદરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાની તાલુકા પંચાયત બેસાડી દીધી છે। 18 તાલુકા પંચાયત સીટોમાં આમ આદમી પાર્ટીએ 11 સીટ પોતાના કબજે કરી છે અને 6 બેઠકો છે તે ભાજપના કબજે રહી છે ને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની વિસાવદરની અંદર જીત થઈ છે। એટલે કે બેસાણ બાદ હવે વિસાવદરની અંદર પણ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતમાં પોતાનો કબજો કર્યો છે। ધારીના પણ પરિણામો હમણાં થોડીક જ વારની અંદર સ્પષ્ટ થઈ જશે એટલે ખબર પડશે કે ધારીની અંદર કઈ મોટી ઉલટફેર થઈ, કઈ નારાજગી હતી, એના કારણે પરિણામો છે તે બદલાયા। આમ આદમી પાર્ટીની ત્યાં એન્ટ્રી થઈ અને સાથે સાથે ધારીની અંદર કે જ્યાં એ ફોરેસ્ટ વિભાગની કનડગતના મુદ્દાઓ હોય કે અન્ય એવા મુદ્દાઓ હોય તે તમામ વસ્તુઓની સામે આમ આદમી પાર્ટીએ પોતાના મુદ્દા મૂક્યા હતા અને ત્યાં આમ આદમી પાર્ટીની એ ધારી બગસરા વિસ્તારમાં છે તે જીત થવા પાછળનું એ મુખ્ય કારણ રહ્યું હોઈ શકે। જે રીતના એ અત્યારે તમે ધારીની વાત કરી, બીજી કોઈ પણ બેઠકોની તમે એનાલિસિસ જોવા માંગતા હોય તો તેની પણ વાત કરો તો અમે તમને અહીંથી એ સચોટ છે તે ધારી બાદ તમે કહો એ બેઠકના સમાચાર છે તે બતાવીએ। જી બિલકુલ, વિસાવદરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાની તાલુકા પંચાયત બેસાડી દીધી છે। 18 તાલુકા પંચાયત સીટોમાં આમ આદમી પાર્ટીએ 11 સીટ પોતાના કબજે કરી છે અને 6 બેઠકો છે તે ભાજપના કબજે રહી છે ને એક બેઠક પર અપક્ષ ઉમેદવારની વિસાવદરની અંદર જીત થઈ છે એટલે કે બેસાણ બાદ હવે વિસાવદરની અંદર પણ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતમાં પોતાનો કબજો કર્યો છે। ધારીના પણ પરિણામો હમણાં થોડીક જ વારની અંદર સ્પષ્ટ થઈ જશે એટલે ખબર પડશે કે ધારીની અંદર કઈ મોટી ઉલટફેર થઈ, કઈ નારાજગી હતી, એના કારણે પરિણામો છે તે બદલાયા। આમ આદમી પાર્ટીની ત્યાં એન્ટ્રી થઈ અને સાથે સાથે ધારીની અંદર કે જ્યાં એ ફોરેસ્ટ વિભાગની કનડગતના મુદ્દાઓ હોય કે અન્ય એવા મુદ્દાઓ હોય તે તમામ વસ્તુઓની સામે આમ આદમી પાર્ટીએ પોતાના મુદ્દા મૂક્યા હતા અને ત્યાં આમ આદમી પાર્ટીની ધારી બગસરા વિસ્તારમાં છે તે જીત થવા પાછળનું એ મુખ્ય કારણ રહ્યું હોઈ શકે। જે રીતના એ અત્યારે તમે ધારીની વાત કરી, બીજી કોઈ પણ બેઠકોની તમે એનાલિસિસ જોવા માંગતા હોય તો તેની પણ વાત કરો તો અમે તમને અહીંથી એ સચોટ છે તે ધારી બાદ તમે કહો એ બેઠકના સમાચાર છે તે બતાવીએ। અપક્ષ ઉમેદવારની વિસાવદરની અંદર જીત થઈ છે એટલે કે બેસાણ બાદ હવે વિસાવદરની અંદર પણ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતમાં પોતાનો કબજો કર્યો છે। ધારીના પણ પરિણામો હમણાં થોડીક જ વારની અંદર સ્પષ્ટ થઈ જશે એટલે ખબર પડશે કે ધારીની અંદર કઈ મોટી ઉલટફેર થઈ, કઈ નારાજગી હતી, એના કારણે પરિણામો છે તે બદલાયા। આમ આદમી પાર્ટીની ત્યાં એન્ટ્રી થઈ અને સાથે સાથે ધારીની અંદર કે જ્યાં એ ફોરેસ્ટ વિભાગની કનડગતના મુદ્દાઓ હોય કે અન્ય એવા મુદ્દાઓ હોય તે તમામ વસ્તુઓની સામે આમ આદમી પાર્ટીએ પોતાના મુદ્દા મૂક્યા હતા અને ત્યાં આમ આદમી પાર્ટીની એ ધારી બગસરા વિસ્તારમાં છે તે જીત થવા પાછળનું એ મુખ્ય કારણ રહ્યું હોઈ શકે। જે રીતના એ અત્યારે તમે ધારીની વાત કરી, બીજી કોઈ પણ બેઠકોની તમે એનાલિસિસ જોવા માંગતા હોય તો તેની પણ વાત કરો તો અમે તમને અહીંથી એ સચોટ છે તે ધારી બાદ તમે કહો એ બેઠકના સમાચાર છે તે બતાવીએ। જી બિલકુલ, વિસાવદરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ પોતાની તાલુકા પંચાયત બેસાડી દીધી છે। 18 તાલુકા પંચાયત સીટોમાં આમ આદમી પાર્ટીએ 11 સીટ પોતાના કબજે કરી છે અને 6 બેઠકો છે તે ભાજપના કબજે રહી છે ને એક બેઠક પર
અપક્ષ ઉમેદવારની વિસાવદરની અંદર જીત થઈ છે, એટલે કે ભેસાણ બાદ હવે વિસાવદરની અંદર પણ આમ આદમી પાર્ટીએ તાલુકા પંચાયતમાં પોતાનો કબજો કર્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.